ખીચામાં માત્ર ₹73, આંખોમાં એક મોટું સપનું અને સામે હતું અજાણ્યું શહેર. પણ શહેર પહોંચ્યા પછી આ ગરીબ છોકરા સાથે એવું તે શું થયું કે તેની આખી જિંદગી બદલાઈ ગઈ. જે માણસ પાસે એક સમયની રોટલી માટે પણ પૈસા નહોતા, એ જ માણસ એક દિવસ કરોડોનો માલિક બન્યો. પરંતુ તેની સફળતા પાછળનું રહસ્ય જાણશો ત્યારે તમારી આંખોમાં આંસુ આવી જશે. આ છે એક એવા છોકરાની કહાની જેને ગરીબીએ તોડ્યો નહીં, પરંતુ દુનિયાને માણસાઈનો સાચો અર્થ શીખવ્યો. નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે. આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, વાર્તાનું નામ છે ₹73 લઈને શહેરમાં ગયેલો એક છોકરો, જેને દુનિયાએ ગરીબ કહ્યો. એ જ છોકરો એક દિવસ કરોડોનો માલિક બન્યો. વડોદરાથી લગભગ 100 કિલોમીટર દૂર ડુંગરો અને ખેતરોની વચ્ચે એક નાનું ગામ હતું. ગામનું નામ હતું રામપુરા. ગામ નાનું હતું, પણ ત્યાંના લોકોના દિલ બહુ મોટા હતા. ગામ એટલું નાનું હતું કે સવારના સમયે કોઈના ઘરમાં ચા ચઢે તો તેની સુગંધ પડોશીના ઘરમાં પણ પહોંચી જતી. ગામમાં મોટા ભાગના લોકો ખેતી કરતા હતા, પણ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ ગામથી જાણે નારાજ થઈ ગયો હતો. ક્યારેક વરસાદ આવવાનો સમય થાય ત્યારે આકાશમાં વાદળો તો દેખાય છે, પણ વરસ્યા વગર જ પાછા જતા રહે છે. ખેતરો સુકાઈ ગયા હતા, કૂવામાં પાણી ઓછું થઈ ગયું હતું અને ગરીબ ઘરોમાં ચૂલા 2 વાર નહીં, એક જ વાર સળગતો હતો. ગામની બહાર એક જૂનું તળાવ હતું. તળાવની બાજુમાં પીપળાનું મોટું ઝાડ હતું. સવાર પડે એટલે ગામના વૃદ્ધો ત્યાં બેસીને વાતો કરતા અને સાંજ પડે એટલે બાળકો ત્યાં રમવા ભેગા થતા. ગામના છેડે માટીનું એક નાનું ઘર હતું. ઘરની દિવાલો પર વર્ષો જૂનું ચૂનું લગાવેલું હતું. છાપરું વરસાદમાં ટપકતું હતું અને ઉનાળામાં ઘરની અંદર એવી તે ગરમી થતી કે જાણે આખું એ ઘર તંદૂર બની ગયું હોય. આ ઘરમાં રહેતો હતો મનોજ. તેની ઉંમર 22 વર્ષની હતી. ઘરમાં તેની સાથે તેની મા જશોદાબા રહેતા હતા. મનોજના પિતા રમેશભાઈ ઘણાએ વર્ષો પહેલાં બીમારીમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે મનોજ માત્ર 12 વર્ષનો હતો. પિતાના મૃત્યુ પછી જશોદાબાઈએ ક્યારેય પોતાના દુઃખની વાત દીકરાને કરી નહોતી. જશોદાબાઈએ લોકોના ખેતરોમાં મજૂરી કરી, કોઈના ઘરે રોટલી વણી, ક્યારેક બીજાના કપડાં ધોઈ આપ્યા અને રાત્રે થાકેલું શરીર લઈને ઘરે આવીને દીકરા માટે રોટલી બનાવતી. મનોજ ઘણી વખત કહેતો, "માં, હવે તું કામ ન કર, હું મોટો થઈ ગયો છું." જશોદાબા હસીને કહેતા, "તું મોટો થઈ ગયો છે એટલે જ તો હું કામ કરું છું. તું તારા પગ પર ઊભો થઈ જાય પછી હું આરામ કરીશ." પણ એ પછી ક્યારેય આવતું નહોતું, કારણ કે ગરીબીમાં એક જરૂરિયાત પૂરી થાય ત્યાં બીજી ઊભી થઈ જ જાય અને ગરીબી તેનો પીછો છોડતી જ નહોતી. એક સાંજે મનોજ ખેતરમાંથી ઘરે આવ્યો. તેના પગમાં કાદવ હતો, કપડા પર પરસેવો વળેલો હતો અને તેના હાથમાં મજૂરીના માત્ર ₹120 જ હતા. જશોદાબા ચૂલા પાસે બેઠા હતા. મનોજે પૈસા તેમની સામે મૂક્યા. "માં, લ્યો, આ આજની કમાણી છે." જશોદાબાઈએ પૈસા જોયા. "આટલા જ?" જશોદાબાઈએ આશ્ચર્યથી પૂછ્યું. "હા માં." માએ ફરી પૂછ્યું, "આજે આખો દિવસ કામ કર્યું ને?" "હા માં." પણ મનોજ થોડો સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો, "માલિકે કહ્યું કે અડધા પૈસા કાલે આપશે." જશોદાબાઈએ પૈસા હાથમાં લીધા, પછી હસીને બોલ્યા, "ચાલ, આટલામાં પણ આજનું થઈ જશે." મનોજને ગુસ્સો આવ્યો.
કેટલા દિવસ આમ ચાલશે માં? જશોદાબા ચૂપ રહ્યા. ક્યારેક કામ મળે, ક્યારેક નહીં. પાક સારો ન થાય, ઘરમાં પૈસા ન હોય. ઘરમાં બેમાંથી એક બીમાર પડે તો દવા માટે પણ વિચારવું પડે. જશોદાબા તેની તરફ જોતા રહ્યા. મનોજે ધીમેથી કહ્યું, હું શહેર જઈશ. જશોદાબાના ચહેરા પરનું હાસ્ય અચાનક જ ગાયબ થઈ ગયું. શહેર? હા માં. જશોદાબાએ પૂછ્યું, શું કરીશ ત્યાં? જે મળશે એ કરીશ, મહેશે જવાબ આપ્યો. જશોદાબાએ ફરી પૂછ્યું, રહેશે ક્યાં? ખાશે શું? જ્યાં જગ્યા મળશે ત્યાં રહીશ, અને જે મળશે એ જમીશ. જશોદાબાની આંખો ભરાઈ ગઈ. બેટા, શહેરમાં કોઈ ઓળખીતું નથી. મનોજ બોલ્યો, અહીં પણ તો આપણા માટે કોણ છે? અહીં પણ કોઈ ઓળખીતું નથી. આ વાક્યો સાંભળીને જશોદાબા ચૂપ થઈ ગયા. થોડીવાર પછી તેમણે પૂછ્યું, કેટલા પૈસા છે? મનોજે ખીચામાંથી પૈસા કાઢ્યા. 63 રૂપિયા હતા. જશોદાબાએ અંદર ગયા. જૂની લોખંડની પેટી ખોલી. એમાં કપડાની નીચે એક નાની થેલી હતી. તેમણે થેલીમાંથી એક 10 રૂપિયાની નોટ કાઢી. નોટ બેક વળેલી હતી, તો પણ મનોજને આપી. આ પણ લઈ જા. મનોજ ચોંકી ગયો. માં, આ ક્યાંથી? સાચવીને રાખ્યા હતા. બેટા, તારે રાખવા જોઈએ, મારે શું કરવાના? પણ મનોજ, હા, માનો આશીર્વાદ પૈસાથી મોટો હોય છે. આ લઈ જા. મનોજે નોટ હાથમાં લીધી અને તેની પાસે કુલ 73 રૂપિયા હતા. એ જ 73 રૂપિયા લઈને તેણે શહેર જવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે 5 વાગ્યે જશોદાબાએ મનોજને જગાડ્યો. બેટા, ઉઠ, સવાર થઈ ગયું. મનોજ ઉઠ્યો. માએ 2 રોટલી બનાવી હતી, સાથે થોડું અથાણું પણ હતું. એક જૂની બોટલમાં પાણી આપ્યું. આ લઈ જા. મનોજે થેલીમાં મૂકી દીધું. બહાર અંધારું હતું. બંને બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા. મનોજનો પગ ઝડપથી ચાલતા હતા, પણ જશોદાબાના પગ જાણે ધીમા પડી ગયા હતા. બસ સ્ટેન્ડ આવી ગયું. થોડી વારમાં બસ પણ આવી ગઈ. મનોજે થેલી ખભા પર મૂકી. માતાના પગે હાથ મૂક્યા. જશોદાબાએ તેને ઊભો કર્યો. માથા પર હાથ રાખીને કહ્યું, બેટા, પૈસા કમાવા જજે. મનોજે માથું હલાવ્યું, પણ જશોદાબાનો અવાજ ધ્રુજી ગયો. પૈસા માટે માણસાઈ ન વેચતો. મનોજની આંખો ભીની થઈ ગઈ. બસમાં ચડતા પહેલાં તેમણે છેલ્લી વાર માતાને જોયા. જશોદાબા હસતા હતા, પણ આંખોમાંથી આંસુ વહેતા હતા. બસ ચાલવા લાગી. મનોજ બારીમાંથી હાથ હલાવતો રહ્યો. જ્યાં સુધી બસ આંખોથી અદૃશ્ય ન થઈ ત્યાં સુધી જશોદાબા ઊભા રહ્યા. એકલા ઘરે જવા જશોદાબાના પગ ઉપડતા નહોતા. આ બાજુ મનોજ શહેરમાં પહોંચ્યો ત્યારે મનોજને પહેલી વાર સમજાયું કે શહેર ખરેખર કેટલું મોટું છે. શહેરમાં મોટી ઇમારતો હતી, હજારો વાહનો, લોકોની ભીડ હતી, હોર્નનો અવાજ હતો. દરેક માણસ ઝડપથી ચાલતો હતો, પણ કોઈ પાસે કોઈના માટે સમય નહોતો. મનોજે એક દુકાન પાસે ઊભા રહીને પૂછ્યું, ભાઈ, અહીં કામ ક્યાં મળશે? દુકાનદારે કહ્યું, આગળ જઈને પૂછ, કદાચ કામ મળી જાય. મનોજ આગળ ગયો. બીજા માણસને પૂછ્યું. તેમણે કહ્યું, કોઈ હોટલમાં પૂછ. મનોજ હોટલમાં ગયો. કામ જોઈએ છે. સામેવાળાએ પૂછ્યું, અનુભવ છે? ના, તો કામ નહીં મળે. દિવસ પૂરો થયો, કામ મળ્યું નહીં. રાત્રે રહેવા માટે પણ જગ્યા નહોતી. મનોજ બસ સ્ટેશનની પાછળના એક ખૂણામાં જઈને બેસી ગયો. થેલી માથા નીચે મૂકી અને આકાશ તરફ જોયું. ગામમાં આકાશ જોતા તેને કેટલી શાંતિ મળતી. અહીં આકાશ પણ જાણે અજાણ્યું લાગતું હતું. તેને માં યાદ આવી ગઈ.
તેણે ખીચામાં હાથ નાખ્યો. ₹73માંથી થોડા પૈસા મુસાફરીમાં ગયા હતા. હવે હાથમાં બહુ ઓછા બચ્યા હતા. તેણે આંખો બંધ કરી અને મનમાં કહ્યું, માં, હું પાછો નહીં આવું જ્યાં સુધી કંઈક બની ના જાઉં. ત્રીજા દિવસે એક બિલ્ડિંગની સાઈડ પર કામ મળી ગયું. એક દિવસના ₹300. મનોજ ખુશ થઈ ગયો, પણ રહેવાનું હજુ પણ એ પ્રશ્ન હતો. બાકીના મજૂરો જ્યાં રહેતા હતા ત્યાં તેણે જગ્યા માગી. એક મજૂરે કહ્યું, જગ્યા ઓછી છે. મનોજ બોલ્યો, હું ખૂણામાં સૂઈ જઈશ. ચાલ, એ રાત્રે મનોજે પહેલી વાર મજૂરો સાથે જમીન પર સૂઈને રાત પસાર કરી. સવારથી સાંજ સુધી ઈંટો ઊંચકવી, સિમેન્ટ ઉઠાવવું, ધૂળમાં કામ કરવું. પીઠ પણ દુખે, હાથમાં છાલા પણ પડે, પણ મનોજ કામ છોડતો નથી. એક દિવસ કોન્ટ્રાક્ટરે કહ્યું, તું ગામડાનો છે ને? હા. શહેરમાં કેટલા દિવસ ટકશે? મનોજ હસ્યો. જ્યાં સુધી મારું કામ પૂરું ન થાય ત્યાં સુધી હું ટકીશ. કોન્ટ્રાક્ટર હસ્યો. અહીં કામ ક્યારેય પૂરું નથી થતું. મનોજ બોલ્યો, તો હું પણ ક્યારેય થાકવાનો નથી. હું પણ કામ જ કરીશ. એક સાંજે કામ પૂરું કરીને મનોજ રસ્તા પર બેઠો હતો. ખૂબ ભૂખ લાગી હતી, પણ ખિસ્સામાં પૈસા ઓછા હતા. એ સમયે એક ચાવાળો તેની પાસે આવ્યો. ચા પીશે? મનોજે કહ્યું. પૈસા નથી. ચાવાળાએ ચા બનાવીને આપી. લે બેટા. મનોજે કપ લીધો. પૈસા વગર નહીં પીવું. ચાવાળો હસ્યો. બેટા, એક ચાની કિંમત એટલી નથી જેટલી તારી ઈમાનદારીની છે. મનોજે ચા પીધી. એ ચાવાળાનું નામ હતું નાથાભાઈ. તે દિવસે બંને વચ્ચે મિત્રતા થઈ. નાથાભાઈ રોજ સાંજે મનોજ માટે એક ચા રાખવા લાગ્યા અને મનોજ દર વખતે કહે, પૈસા લખી રાખજો. નાથાભાઈ કહે, હા, તારા ખાતામાં લખું છું, પણ ક્યારેય પૈસા માગ્યા નહીં. મહિનાઓ પસાર થઈ ગયા. મનોજ થોડા પૈસા ઘરે મોકલતો હતો. એક દિવસ કોન્ટ્રાક્ટરે મજૂરોને પૈસા આપ્યા. મનોજનો નંબર આવ્યો. તમારા 8,000. મનોજે ગણ્યા, સાહેબ, મારા તો 10,000 થવાના હતા. કોન્ટ્રાક્ટર બોલ્યો, 2 દિવસ તો તું ગેરહાજર હતો. એના પૈસા મેં કાપી લીધા છે. પણ એ દિવસે હું બીમાર હતો સાહેબ. મને ખબર નથી સાહેબ, મારી માને પૈસા જોઈએ છે. કોન્ટ્રાક્ટરે પૈસા ટેબલ પર ફેંકી દીધા. લેવા હોય તો લે, નહીં તો જતો રહે. કોન્ટ્રાક્ટરે અક્કડાઈથી વાત કરી. મનોજે પૈસા ઉઠાવી લીધા. પણ અપમાનનું દુઃખ પૈસા કરતાં વધારે મોટું હતું. રાત્રે નાથાભાઈએ પૂછ્યું, શું થયું બેટા મનોજ? મનોજ બોલ્યો, કાકા, ગરીબ માણસ મહેનત કરે તો પણ એની મહેનતની કિંમત બીજાના હાથમાં હોય છે. નાથાભાઈએ કહ્યું, એક દિવસ તું એવો બનજે કે તારી મહેનતની કિંમત તું જાતે નક્કી કરે. મનોજે એ વાત દિલમાં ઉતારી લીધી. એક દિવસ વરસાદી સાંજ હતી. શહેરમાં ભારે વરસાદ પડતો હતો. મનોજ કામ પરથી પાછો આવી રહ્યો હતો અને રસ્તાની બાજુમાં એક વૃદ્ધ માણસ ઊભા હતા. તેના હાથમાં એક લાકડી હતી અને એક હાથમાં જૂની થેલી હતી. કપડાં ભીના હતા. મનોજ તેમની પાસે ગયો. કાકા, ક્યાં જવાનું છે? વૃદ્ધ બોલ્યા, કામ શોધવા આવ્યો છું. તમારી ઉંમર કેટલી છે? 70 હશે કદાચ. શું કામ કરશો? જે મળશે એ કરી લઈશ. મનોજે તેમણે પોતાની ઝૂંપડી જેવી રહેવાની જગ્યાએ લઈ ગયો. એ દિવસે પોતાના ભોજનમાંથી અડધું ભોજન તેમને આપ્યું. વૃદ્ધે કહ્યું, તું પોતે કેટલું ખાય છે? મનોજ હસ્યો. આજે ભૂખ બહુ ઓછી છે. વૃદ્ધ સમજ્યા કે આ ખોટું છે, પણ કંઈ બોલ્યા નહીં. બીજા દિવસે
મનોજ તેમને પોતાની સાથે ગોડાઉનમાં લઈ ગયો. ત્યાં નોકરી મળી નહીં. મેનેજરે ઉડાડી દીધા. આ ઉંમરે કામ કઈ રીતે કરશે? મનોજે કહ્યું, સાહેબ, ઉંમરથી માણસની જરૂરિયાત ઓછી નથી થતી. મેનેજર ગુસ્સે થયો. તું બહુ બોલે છે. મનોજ ચૂપ થઈ ગયો. એ વૃદ્ધનું નામ હતું હરિભાઈ. હરિભાઈએ થોડા દિવસ પછી મનોજને એક વાત કહી. બેટા, તું વેપાર શીખ. મનોજે કહ્યું, મને કશું આવડતું નથી. આવડે છે બેટા, લોકોને સમજવું. મનોજ હસ્યો. એથી વેપાર થોડો થાય? હરિભાઈ બોલ્યા, વેપારમાં માલ પછી આવે છે, પહેલાં માણસ આવે છે. હરિભાઈએ તેને હિસાબ શીખવ્યો, ખરીદી વેચાણ સમજાવ્યું, ગ્રાહક સાથે વાત કરતા શીખવી. મનોજ દિવસમાં મજૂરી કરતો અને રાત્રે હરિભાઈ પાસેથી વેપાર કરતા શીખતો. થોડા સમયમાં તે ગોડાઉનમાં સૌથી વિશ્વાસપાત્ર માણસ બની ગયો, સૌથી હોશિયાર બની ગયો. એક દિવસ ગોડાઉનના માલિકે મનોજને કહ્યું, તારે નવું ગોડાઉન સંભાળવું છે? મનોજ આશ્ચર્યમાં પડી ગયો અને બોલ્યો, હું? હા, તું. પણ મને તો બહુ ઓછું આવડે છે. માલિક હસ્યો. તને પૈસાની કિંમત ખબર છે, બસ એટલું જ પૂરતું છે. મનોજે જવાબદારી સ્વીકારી લીધી. તેના જીવનનો આ પહેલો અને મોટો વળાંક હતો. પણ એ જ સાથે તેની સામે એક માણસ ઊભો થયો. તેનું નામ હતું દિનેશ. દિનેશને મનોજનો વિકાસ ગમતો જ નહોતો. તે વિચારતો હતો કે ગામડાનો આ છોકરો મારી ઉપર જશે. અને ત્યાંથી શરૂ થયો એક એવો ખેલ જે મનોજનું આખું એ જીવન બદલી નાખવાનો હતો. તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો. દિનેશે એક દિવસ ગોડાઉનના હિસાબમાં ગડબડ કરી, લાખો રૂપિયાનો માલ ખોટી રીતે બતાવ્યો અને આરોપ મનોજ પર મૂક્યો. માલિકે મનોજને બોલાવ્યો. આ હિસાબ તે કર્યો છે? મનોજે ફાઇલ જોઈ અને કહ્યું, ના સાહેબ, સહી તો તારી છે. મનોજ ચોંકી ગયો. આ સહી મારી નથી. મોકો મળતા દિનેશ બોલ્યો, સાહેબ, ભૂલ થઈ ગઈ હશે. ગામડાનો માણસ છે ને, એટલું મોટું કામ આપવું જ ભૂલ હતી. મનોજે તેની તરફ જોયું. તેને બધુંય સમજાઈ ગયું, પણ પુરાવાઓ નહોતા. માલિકે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. મનોજ રસ્તા પર આવી ગયો અને તે રાત્રે પહેલી વાર તેને વિચાર્યું, કદાચ મારી માં સાચી હતી. શહેર માણસને બદલી નાખે છે. હવે તેની પાસે નોકરી નહોતી, પૈસાય નહોતા અને રહેવાની જગ્યા પણ જોખમમાં હતી. તે નાથાભાઈની ચાની દુકાન પાસે ગયો. નાથાભાઈએ તેને જોયો અને પૂછ્યું, શું થયું? મનોજ બોલ્યો, બધું ગયું, નોકરી પણ ગઈ. નાથાભાઈએ ચા આપી. પૈસા પછી આપજે. મનોજની આંખોમાં આંસુ આવી ગયા. કાકા, હવે તો કદાચ હું ક્યારેય આપી નહીં શકું. નાથાભાઈ બોલ્યા, બેટા, મેં તને ચા પૈસા માટે આપી જ નહોતી. એ તો મારો માણસનો ધર્મ છે. એ જ રાત્રે ગામથી ફોન આવ્યો અને મનોજે ફોન ઉપાડ્યો. હેલો, સામેથી પડોશીનો અવાજ હતો. તારી માં બહુ જ બીમાર છે. મનોજના હાથમાંથી ફોન સરકી જતા બચ્યો. હું આવું છું. અને તે રાત્રે જ ગામ જવા નીકળ્યો. ઘરે પહોંચતા જ મહેશે જોયું કે જશોદાબા પથારીમાં પડ્યા હતા. મનોજ તેની પાસે બેસી ગયો. તે રડતો હતો અને દુઃખ પણ હતું. માં, જશોદાબાએ આંખ ખોલી. તું આવી ગયો? હા. શહેરમાં બધું સારું છે ને? મનોજે ખોટું બોલ્યો. હા માં. જશોદાબાએ તેના ચહેરા તરફ જોયું. મારી સાથે જૂઠું ન બોલતો. મનોજ રડી પડ્યો. માં,
હું હારી ગયો. જશોદાબાઈએ તેનો હાથ પકડી લીધો. તું હાર્યો નથી બેટા, મનોજે કહ્યું. નોકરી જતી રહી. નોકરી ગઈ છે, તું તો નથી ગયો ને? મનોજ ચૂપ થઈ ગયો. બેટા, યાદ છે તું 73 રૂપિયા લઈને ગયો હતો? હા, ત્યારે તારી પાસે પૈસા નહોતા, પણ હિંમત હતી. હવે પૈસા નથી, પણ હિંમત તો છે ને? મનોજે માથું હલાવ્યું. જશોદાબા હસ્યા. તો પછી તું હાર્યો ક્યાંથી? આ શબ્દો મનોજના હૃદયમાં કોતરાઈ ગયા. સવાર થવા આવી હતી. જશોદાબાની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી. મનોજ તેમનો હાથ પકડીને બેઠો હતો. જશોદાબાઈએ ધીમેથી કહ્યું, એક વાત યાદ રાખજે. શું બા? જો ક્યારેય તારે પાસે એટલા બધા પૈસા આવે કે તને લાગે કે હવે દુનિયામાં કોઈ તારી બરાબરીનું નથી. મનોજ રડતો હતો. ત્યારે કોઈ ગરીબ માણસને તારા દરવાજા પર બેસાડજે અને એને ખાલી હાથે ના મોકલતો. મનોજે વચન આપ્યું. હવે હું નિશ્ચિત છું. જશોદાબાઈએ આંખો બંધ કરી દીધી. મનોજે તેમનો હાથ પકડી રાખ્યો હતો, પણ એ હાથ ફરી ક્યારેય હલ્યો નહીં. જશોદાબા આ દુનિયાને વિદાય કરી ચૂક્યા હતા અને મનોજ ફૂટી ફૂટીને રડી પડ્યો. મનોજે માતાના અંતિમ વિધિ કરી. ઘર ખાલી થઈ ગયું. ચૂલો ઠંડો હતો. પથારી ખાલી હતી, પણ દિવાલ પર માતાની એક વાત લખેલી હતી. નોકરી માણસને રોજગાર આપે છે, પણ હિંમત માણસને જીવન આપે છે. મનોજ શહેરમાં પાછો ગયો. આ વખતે નોકરી શોધવા નહીં, પોતાનું કામ શરૂ કરવા. તેની પાસે થોડા જ પૈસા હતા. નાથાભાઈએ થોડા પૈસા આપ્યા. હરિભાઈએ પોતાની જૂની બચતમાંથી મનોજને મદદ કરી. મનોજે નાની દુકાન શરૂ કરી. શરૂઆતમાં ગ્રાહકો નહોતા. દુકાન ખાલી રહેતી, પણ તે હાર્યો નહીં. એક એક ગ્રાહક, એક એક સોદો, એક એક વિશ્વાસ. આ રીતે ધીમે ધીમે કામ વધતું ગયું. 5 વર્ષમાં મનોજની કંપની ઊભી થઈ. 10 કર્મચારીઓ, પછી 50 થયા, પછી 100 થયા, અને એક દિવસ તે કરોડોની કંપનીનો માલિક બની ગયો. મોટી ઓફિસમાં, મોટી ગાડી, મોટું નામ, મીડિયામાં ઇન્ટરવ્યૂ. લોકો કહેવા લાગ્યા, મનોજભાઈ બહુ મોટા માણસ છે. પણ મનોજ દર સવારે પોતાની ઓફિસમાં પ્રવેશતા પહેલાં એક નાની તસવીરને નમન કરતો. તેની માતાની તસવીર હતી. તેણે તસવીરની નીચે લખાવ્યું હતું, મને મોટો બનવાનું શીખવ્યું નથી, પણ માણસ બનવાનું શીખવ્યું છે. એક દિવસ તેની ઓફિસમાં એક વૃદ્ધ સફાઈ કામદાર આવ્યો. તેના કપડાં જૂના હતા. હાથમાં જૂની થેલી હતી. મનોજે દૂરથી જોયું. તેનું હૃદય ધબકવા લાગ્યું. કાકા? વૃદ્ધે માથું ઊંચું કર્યું. એ હતા હરિભાઈ. મનોજ દોડતો દોડતો ગયો. તેમના પગે પડી ગયો. કાકા, તમે અહીં? હરિભાઈ બોલ્યા, કામ જોઈએ છે બેટા, કામ. મનોજ રડી પડ્યો. તમારે કામ કરવાની જરૂર નથી. હરિભાઈ હસ્યા. મારે કોઈનું દાન નથી જોઈતું. મનોજ ચૂપ થઈ ગયો. હરિભાઈ બોલ્યા, મારે માત્ર એટલું જોવું હતું કે તું કેટલો મોટો માણસ થયો છે. તારી નીચે કેટલા બધા માણસો કામ કરે છે. મનોજે તેમનો હાથ પકડી લીધો. કાકા, હું મોટો નથી થયો. તો વૃદ્ધે પૂછ્યું, તમે મને માણસ બનાવ્યો છે. થોડા દિવસ પછી મનોજને હરિભાઈની જૂની થેલીમાંથી એક કાગળ મળ્યો. તે કાગળ વાંચીને મનોજના હાથ ધ્રુજી ગયા. એમાં લખ્યું હતું, જ્યારે મનોજ મારી મદદ કરી રહ્યો હતો ત્યારે હું પણ તેની મદદ કરવા સક્ષમ હતો, પરંતુ જો હું એ સમયે પૈસા આપત તો કદાચ એ મારી મદદ પર જીવી લેત. તેથી
મેં એને માત્ર રસ્તો બતાવ્યો. મનોજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હરિભાઈએ પાછળથી કહ્યું, બેટા, ગરીબ માણસને પૈસા આપવાથી એની એક દિવસની ભૂખ મટે છે, પણ એને રસ્તો બતાવો તો આખી એ જિંદગી બદલાઈ શકે છે. મનોજ આશ્ચર્યચકિત થઈને તેને જોતો રહ્યો. મનોજે માથું નમાવ્યું. વર્ષો પછી મનોજ પોતાના ગામમાં પાછો આવ્યો. ગામ બદલાઈ ગયું હતું. નવા રસ્તાઓ થઈ ગયા હતા. નવું શાળાનું મકાન થઈ ગયું. નવી પાણીની ટાંકી, પણ તેનું જૂનું ઘર હજુ પણ ઊભું હતું. તે ઘરમાં પ્રવેશ્યો. ચોલાની પાસે બેઠો. દિવાલને હાથ લગાવ્યો. તેને માતાની યાદ આવી ગઈ અને રડી પડ્યો. તે દિવસે તેણે નિર્ણય લીધો કે ગામમાં એક મોટું કેન્દ્ર બનાવશે. તે ગરીબ બાળકો માટે શાળા બનાવશે, વૃદ્ધો માટે આશ્રય બનાવશે, ગામમાંથી શહેરમાં જતા યુવાનો માટે તાલીમ અને કોઈ ગરીબ માણસ ભૂખ્યો ન રહે તે માટે રસોડું. તેણે કેન્દ્રનું નામ રાખ્યું જશોદામાં ઘર. ઉદ્ઘાટનના દિવસે હજારો લોકો આવ્યા. મંચ પર મોટા અધિકારીઓ હતા, પત્રકારો પણ હતા, મનોજના બિઝનેસ પાર્ટનરો પણ હતા, પણ મનોજ કોઈને શોધી રહ્યા હતા. અંતે તેને એક ખૂણામાં હરિભાઈ દેખાયા. મનોજ તેની પાસે ગયો. તેમનો હાથ પકડીને સ્ટેજ પર લઈ ગયો. લોકો આશ્ચર્યમાં પડી ગયા. મનોજ માઇક પાસે ઊભો રહ્યો અને બોલ્યો, આજે લોકો મને કરોડપતિ કહે છે, પણ હું તમને એક સત્ય કહું, જો આ માણસે મને એ દિવસે વેપાર કરતા ના શીખવ્યું હોત તો કદાચ હું આજે પણ કોઈ શહેરના રસ્તા પર કામ શોધતો હોત, અથવા તો કોઈ ફેક્ટરીમાં મજૂરી કરતો હોત. મારી માતાએ મને 10 રૂપિયા આપ્યા હતા, પણ હરિભાઈએ મને હિંમત આપી, અને નાથાભાઈએ મને માણસાઈ આપી, અને ગરીબીએ મને એક વસ્તુ શીખવી. મનોજ થોડો અટક્યો અને આંખોમાં આંસુ આવી ગયા. જે માણસે ભૂખ જોઈ હોય એ બીજા માણસને ભૂખ્યો જોઈને શાંતિથી ખાઈ શકતો નથી. આખું એ મેદાન તાળીઓથી ગૂંજી ઉઠ્યું. ત્યારે મનોજની આંખમાં હર્ષના આંસુ હતા. મનોજે ઉપર માતાની તસવીર તરફ જોયું અને ધીમેથી બોલ્યો, માં, તું કહેતી હતી ને કે કોઈ ગરીબ માણસને ખાલી હાથે ન મોકલતો. આજે તારા દીકરાના દરવાજા કોઈ પણ ગરીબ માટે ક્યારેય બંધ નહીં થાય. તે રાત્રે મનોજ પોતાની ઓફિસમાં એકલો બેઠો હતો. ટેબલ પર 3 વસ્તુઓ હતી. તે વસ્તુઓની કિંમત કરોડો રૂપિયાથી પણ વધારે મોટી હતી. એક જૂની 10ની નોટ, એક કાગળ પર લખેલા 73 રૂપિયા અને માતાની નાની તસવીર.